ચોમાસું નજીક આવતા જ જામનગર મનપાએ પણ ભયજનક અને જર્જરિત ઇમારતોનું સર્વે હાથ ધર્યો। ઇમારતની અલગ અલગ સર્વે જે છે તે હાથ ધરવામાં આવ્યો। મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની અલગ અલગ વિસ્તારમાં 6 ટીમોએ સર્વે હાથ ધર્યો છે, જેમાં 217 ઇમારત અને તેના કેટલાક ભાગો જર્જરિત હોવાનું સામે આવ્યું। મનપાની નોટિસ બાદ 217 પૈકી 25 મિલકત ધારકોએ જર્જરિત ભાગ રિપેર કર્યો તો 38નું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જ્યારે અન્ય 178 આસામીને નોટિસ આપી તાત્કાલિક બાંધકામ સુરક્ષિત કરવા આદેશ કરવામાં આવ્યો છે। મનપાએ નોટિસ આપી 15 દિવસનો સમય માંગ્યો। જો મિલકત ધારકો જોખમી બાંધકામોને સુરક્ષિત નહીં કરે તો મનપાએ આવનારા સમયમાં જવાબદારો સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે। જેઓ જુદા જુદા વિસ્તારોમાં આવેલી આ જર્જરિત કે ભયજનક ઇમારતોનો સર્વે પૂર્ણ કરેલ છે। કુલ વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બીજી 24 જેટલી ઇમારતો નવી જર્જરિત કે ભયજનક મળેલ છે, એટલે કે કુલ ઇમારતોની સંખ્યા 217 થવા પામેલ છે। જે પૈકી જે ગત વર્ષનું માસ્ટર લિસ્ટ હતું તે પૈકી 25 જેટલી ઇમારતોના આસામીઓએ તેઓનો જર્જરિત ભાગ રિપેર કરી આપેલ છે અને 38 જેટલી ડિમોલિશ કરેલ છે।